નમસ્કાર મિત્રો, ગુરુ પૂર્ણિમાના ઘણા બધા મેસેજ આવ્યા, હેપી ગુરુ પૂર્ણિમાની વાત થઈ. પણ આજકાલ હું કાલનો વિચારું છું, આજે પણ દિવસ થયો કે ગુરુ પૂર્ણિમા હવે જેમ સોશિયલ મીડિયા પર પ્રચાર વધી ગયો છે, પણ શું ગુરુ તત્વો રહ્યા છે? આજે આ ગુરુ પૂર્ણિમાના ગુરુઓ શોધવા મુશ્કેલ છે. ગુરુ ઘંટાલો બહુ મળી રહ્યા છે, કારણ કે ગુરુ ક્યાંક ને ક્યાંક લાલચી થઈ ગયો છે, સ્વાર્થી થઈ ગયો છે, બિકાઉ થઈ ગયો છે, ગુલામ થઈ ગયો છે, ક્યાંક ને ક્યાંક નફરતી થઈ ગયો છે, કટ્ટરવાદી થઈ ગયો છે. યા તો જાતિવાદી કટ્ટરતામાં જીવી રહ્યો છે, યા ધાર્મિક કટ્ટરતામાં જીવી રહ્યો છે, યા પ્રાથમિક કટ્ટરતામાં જીવી રહ્યો છે, યા પછી ગુરુ રહ્યો જ નહીં. ગુરુ એવું ઘાતિક હથિયાર થઈ ગયું છે, જેણે સાચી દિશામાં સત્ય, એકતા, માનવતા, પ્રેમ, સાચા શિક્ષણની દોરી ભૂલીને ક્યાંક ને ક્યાંક કોઈક સંગઠનો, રાજકીય વિચારોની અંદર એ માનવ બોમ્બ બનાવવાનું કામ કરી રહ્યો છે, નફરતી બોમ્બ બનાવવાનું કામ કરી રહ્યો છે, હિંસક બોમ્બ બનાવવાનું કામ કરી રહ્યો છે. અને પોતાના પદ માટે, ધારો કે આપણે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં કુલપતિ બનવા માટે, રજિસ્ટ્રાર બનવા માટે, સિનિયર પ્રોફેસર બનવા માટે, પ્રોફેસર બનવા માટે, હેડ બનવા માટે, યા પછી અલગ અલગ બીજા પદોની મલાઈ ખાવા માટે, ઈસીમાં જવા માટે, બોમ્બમાં જવા માટે ની લાલચોમાં ક્યાંક ને ક્યાંક પોતાનું ઈમાન, પોતાની પ્રામાણિકતા વેચી અને ગુરુ ઘંટાલ થઈ ગયો છે. એવી જ રીતે અલગ અલગ કોઈ પણ વિભાગમાં આપણે જઈએ, પોલીસ ખાતામાં જવું હોય તો, રેવન્યુમાં જવું હોય તો, યા કોઈ પણ અધિકારીઓની આજુબાજુ જવું હોય, યા પછી આપણે વ્યક્તિગત સીધા ભણાવતા યા પછી સીધા આપણને માર્ગદર્શન આપતા ગુરુઓ પણ પોતાના શિષ્યોને ગુલામ માને છે. ક્યાંક ને ક્યાંક એમની જોડે વેતરા કરાવે છે, ક્યાંક ને ક્યાંક એમને એટલા બધી હદે ગુલામી કરાવે છે શિષ્યોને કે સાચા માર્ગ બતાવવાની જગ્યાએ કેટલા વર્ષ એ મફતમાં યા કેટલા વર્ષ એ એમને ઘસાય એવી માનસિકતા રાખતા હોય છે. અને આ ગુરુ ઘંટાલો સાથે હવે તો શિષ્ય ઘંટાલ પણ શરૂ થઈ ગયા છે. શિષ્યો પણ એવા થઈ ગયા છે કે જ્યાં મતલબ મળતો હોય, લાભ મળતો હોય, જ્યાં કોઈ ફાયદો થતો હોય એવા ગુરુ ઘંટાલોને શોધી અને ગમે તેમ કરી નૈતિકતા, પ્રામાણિકતા શીખવા કરતાં ખોટું કરવું, અપ્રામાણિકતા કરવું અને બિલકુલ જ જૂઠું કરવું, બરાબર ને, હિંસક બનવું, કટ્ટરવાદી બનવું, કારણ કે એ ગુરુઓને એવા ચેલાઓ જોઈતા હોય છે. એટલે ગુરુ ઘંટાલોની સંખ્યા વધી, એમ ચેલા ઘંટાલ પણ વધી ગયા. અને આ માનસિકતાના કારણે આજે ગુરુ પૂર્ણિમા માત્ર એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ સુધી સીમિત રહી ગયું છે. ગમે એને હેપી ગુરુ પૂર્ણિમા, ગમે તે ગુરુ ના બની શકે. ગુરુ ને આજે તો બધા અલગ અલગ વ્યાખ્યા આપે, કોઈ કે રાજકીય ગુરુ છે, કોઈ કે શૈક્ષણિક ગુરુ છે, કોઈ કે આ ગુરુ છે, કોઈ કે ફલાણો ગુરુ છે. ગુરુ જ હોય. અને જે તમને સાચો માર્ગ, સાચી દિશા, સાચી વાતો પ્રામાણિકતાથી, નિષ્ઠાથી, કોઈ ડર વગર, કોઈ લાલચ વગર, કોઈ સ્વાર્થ વગર, કડવા શબ્દો હોય પણ એ તમને કડવા શબ્દો પણ તમારા જીવન નિર્માણ માટે જો કરી શકતો હોય એ સાચો ગુરુ. એટલે હું તો ઘણા વખતેથી પહેલા ગુરુ પૂર્ણિમા હું મનાવતો હતો, પણ હવે ગુરુ શોધવાની શોધમાં છું. આપ કોઈને ક્યાંક કોઈક એવો ગુરુ મળી જાય તો મારું પણ ધ્યાન દોરજો. ગુરુ ઘંટાલો ઘણા બધા છે જેમને હું દરેક રીતે ઓળખું છું. એટલે હું નીકળ્યો છું ગુરુ શોધવા. અને જો તમને ક્યાંક એવા કોઈ ગુરુ મળી જાય તો મારું ધ્યાન દોરજો. બાકી ગુરુ ઘંટાલો તો ઘણા બધા છે, દરેક જગ્યાએ છે. એ શૈક્ષણિક સંસ્થાની વાત હોય, ધાર્મિક સંસ્થાની વાત હોય, સામાજિક સંસ્થાઓની વાત હોય, બરાબર, અલગ અલગ કોઈ પણ ફિલ્ડની વાત હોય, ત્યાં હવે નીડર, નિષ્પક્ષ, પ્રામાણિક ગુરુઓ નથી રહ્યા. અને એનું આ ગુરુ પૂર્ણિમાએ દુઃખ વ્યક્ત કરું છું, કારણ કે મને બટરિંગ, પોલિશિંગ, પગે લાગીને ખાલી ગુરુ ની ચર્ચાઓ અને ફોટો મૂકવામાં મને એવું લાગે છે કે હું એ ભીડનો હિસ્સો બનવા નથી માંગતો. તમે બનવા માંગતા હો તો ઠીક છે, બાકી ચલો સાચા ગુરુની તલાશમાં, અને ના મળે તો આપણે તો સાચા શિષ્યો બનીને આગળ વધીએ, જેના કારણે આવનારી પેઢીઓ ક્યાંક તમારા આદર્શોને, તમારા વિચારોથી એક સાચા ગુરુની દિશામાં નીકળે. ભારત માતા કી જય. વંદે માતરમ.